વચનામૃત ગઢડા પ્રથમનું 7મું। જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મ એ 5 ભેદનું અન્વય, વ્યતિરેકપણું, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ। સંવત 1876ના માગસર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે, માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો છે। સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહે યુક્ત જે જીવને કહેવો તે એ જીવનો વાચ્યાર્થ છે ને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનો લક્ષ્યાર્થ છે તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનો વાચ્યાર્થ છે અને એ 3 શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનો લક્ષ્યાર્થ છે તથા માયા ને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે અન્વયપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનો લક્ષ્યાર્થ છે તથા અક્ષર બ્રહ્મ ને ઈશ્વર ને જીવ ને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનો લક્ષ્યાર્થ છે અને એ પુરુષોત્તમ ભગવાન ને અક્ષર બ્રહ્મ ને માયા ને ઈશ્વર ને જીવ એ જે 5 ભેદ તે અનાદિ છે। ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 7મું। ગઢડા પ્રથમના 7મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા। આમાં કૃપા વાક્ય 1 છે, જેમાં બાબત 1માં શ્રીજી મહારાજે જીવકોટી, ઈશ્વરકોટી અને અક્ષરકોટીનું તથા પોતાનું વાચ્યાર્થ એટલે અન્વયપણું અને લક્ષ્યાર્થ એટલે વ્યતિરેકપણું કહ્યું છે અને પોતાને રહેવાનું પોતાની કિરણોના મધ્યને વિશે બ્રહ્મ જ્યોતિરૂપ ધામ છે તેને જીવકોટી, ઈશ્વરકોટી તથા અક્ષરકોટીથી પર કહ્યું છે અને બાબત 2માં 5 ભેદ અનાદિ કહ્યા છે। પ્રશ્ન 1, પહેલી બાબતમાં જીવ, ઈશ્વર ને અક્ષર બ્રહ્મ કહ્યા તે કોને કોને જાણવા? ઉત્તર 1, છેલ્લાના 10મા વચનામૃતમાં જે મૂળ માયામાં રહ્યા છે તે સર્વેને જીવ કહ્યા છે, માટે પ્રધાન પુરુષ સુધી જીવકોટી છે, પણ આ ઠેકાણે વૈરાજથી ઉત્પન્ન થયા તે સર્વેને જીવ કહ્યા છે, પણ વાસ્તવિક રીતે તો મૂળ માયાની અંદર જે રહ્યા છે તે સર્વે જીવ કહેવાય અને ઈશ્વર પણ એ જ વચનામૃતમાં મૂળ પુરુષને કહ્યા છે, પરંતુ આ ઠેકાણે
વૈરાજ પુરુષને ઈશ્વર કહ્યા છે, પણ વાસ્તવિક રીતે ઈશ્વર તો મૂળ પુરુષ છે અને મૂર્તિમાન મૂળ અક્ષરને આ ઠેકાણે અક્ષર બ્રહ્મ કહ્યા છે. અને શ્રીજી મહારાજે પોતાને શ્રી કૃષ્ણ નામે કહ્યા છે. પ્રશ્ન 2. આમાં શ્રીજી મહારાજે વૈરાજથી પર પાધરાજ અક્ષર બ્રહ્મને કહ્યા છે ને તેના વચમાં પ્રધાન પુરુષ તથા પ્રકૃતિ પુરુષને ગણ્યા નથી. તેથી કરીને પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને જ અક્ષર બ્રહ્મ સમજાય છે અને પ્રધાન પ્રકૃતિને જ માયા સમજાય છે ને મૂળ પુરુષને શ્રી કૃષ્ણ સમજાય છે ને ગોલોક પણ મૂળ પુરુષનું ધામ સમજાય છે ને બ્રહ્મજ્યોતિ તે મૂળ પુરુષનો પ્રકાશ સમજાય છે. અને તમે તો મૂળ માયાને માયા કહો છો ને તેથી પર મૂળ પુરુષને તથા વાસુદેવ બ્રહ્મને મૂકીને મૂળ અક્ષરને અક્ષર બ્રહ્મ કહો છો અને શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ કહો છો. તે કાંઈ સમજાતું નથી, માટે કૃપા કરીને સમજાવો. ઉત્તર 2. શ્રીજી મહારાજે કહ્યું જે અધ્યાત્મ વાર્તા કોઈને સમજાતી નથી, એનો અર્થ એવો છે જે કોઈને એટલે અમેને અમારા મુક્ત વિના કોઈને સમજાતી નથી. અને છે જે કોઈને એટલે અમેને અમારા મુક્ત વિના કોઈને સમજાતી નથી. અને બીજું સર્વેને સાંભળવાનું કહ્યું છે, તેનો અર્થ એવો છે કે અક્ષરાદિક સર્વે અવતારોને પણ સાંભળવાનું કહ્યું. માટે શ્રીજી મહારાજે પોતાનું સિદ્ધાંત કહ્યું છે, પણ પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત નથી કહ્યો. કેમ જે પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત તો શાસ્ત્રોના કરનારા જાણે છે જ. તે સિદ્ધાંત કહેવાનું કાંઈ પ્રયોજન નથી. અને કોઈ વચનામૃતમાં પ્રધાન પ્રકૃતિને મૂળ માયા કહી નથી ને તેના પતિ પુરુષને અક્ષર કહ્યા નથી. પ્રધાન પુરુષને તો પ્રથમના 12મા વચનામૃતમાં મૂળ માયામાંથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે અને મૂળ માયાને ક્ષેત્ર કહી છે. અને છેલ્લાના 10મા વચનામૃતમાં મૂળ માયાને પૃથ્વીને ઠેકાણે કહી છે અને પ્રધાન પુરુષાદિક સર્વેને બીજને ઠેકાણે એટલે જીવ કહ્યા છે ને મૂળ પુરુષને ઈશ્વર કહ્યા છે ને મેઘને ઠેકાણે કહ્યા છે. માટે માયામાંથી ઉત્પન્ન થાય ને માયામાં લીન થાય તે તો જીવ જ કહેવાય, પણ ઈશ્વર કહેવાય નહીં. તો બ્રહ્મ કે અક્ષર તો કહેવાય જ કેમ? માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વૈરાજથી લઈને મૂળ પુરુષ સુધી ઈશ્વરમાં ગણ્યા છે અને મૂળ માયાને જ માયા કહી છે ને મૂળ અક્ષરને જ અક્ષર બ્રહ્મ કહ્યા છે અને પોતાના તેજની કિરણોને જ ગોલોક નામે કહેલ છે ને પોતાના તેજને જ બ્રહ્મ જ્યોતિ કહેલ છે ને પોતાને જ શ્રી કૃષ્ણ નામે કહ્યા છે. પ્રશ્ન 3. પરથારાની પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ કહ્યું છે અને આમાં તો ગોલોકને જ ધામ કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવ્યો, તે કેમ સમજવું? ઉત્તર 3. ધામ શબ્દ ઘણી ઠેકાણે પ્રવર્તે છે. બ્રહ્મ જ્યોતિની કિરણોને અને બ્રહ્મ જ્યોતિને અને શ્રીજી મહારાજની મૂર્તિને અને મૂળ અક્ષર એ સર્વેને ધામ કહેવાય છે. પ્રશ્ન 4. શ્રીજી મહારાજને તથા મૂળ અક્ષરને કયા કયા વચનામૃતોમાં ધામ નામે કહ્યા છે? ઉત્તર 4. પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાને ધામ નામે કહ્યા છે. પ્રથમના 51મા વચનામૃતમાં તથા
પ્રથમના 63મા વચનામૃતમાં તથા સારંગપુરના 17મા વચનામૃતમાં મૂળ અક્ષરને ધામ નામે કહ્યા છે અને પરથારાની પહેલી બાબતમાં પોતાનો પ્રકાશ જે બ્રહ્મ જ્યોતિ તેને ધામ નામે કહેલ છે અને આ ઠેકાણે બ્રહ્મ જ્યોતિની કિરણોને ધામ નામે કહેલ છે. પ્રશ્ન 5. આમાં અક્ષર બ્રહ્મને સાકાર કહ્યા ને તેથી પર ગોલોકધામને વિશે બ્રહ્મ જ્યોતિ છે તેમાં અમે રહ્યા છીએ એમ કહ્યું અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં મધ્યના 50મા વચનામૃતની સાખ્યા આપી છે. તેમાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષર બ્રહ્મ કહ્યા છે. માટે તે સાકાર અક્ષર બ્રહ્મ કોને જાણવા અને નિરાકાર અક્ષર બ્રહ્મ કોને જાણવા? ઉત્તર 5. આમાં અધિકારી વર્ગવાળા મૂળ અક્ષરને સાકાર અક્ષર બ્રહ્મ કહ્યા છે અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષર બ્રહ્મ કહ્યા છે અને સાકાર અક્ષર બ્રહ્મને પ્રથમના 64મા વચનામૃતમાં અક્ષર નામે કહ્યા છે ને નિરાકાર અક્ષર બ્રહ્મને આત્મા નામે કહ્યા છે ને સાકાર મૂળ અક્ષરના દ્રષ્ટા કહ્યા છે ને સાકાર મૂળ અક્ષરને તે આત્માના દ્રશ્ય કહ્યા છે તથા કાર્યાણીના 8મા વચનામૃતમાં સાકાર મૂળ અક્ષરને અક્ષર કહ્યા છે અને નિરાકાર અક્ષર બ્રહ્મને તે સાકાર મૂળ અક્ષર બ્રહ્મના આત્મા કહ્યા છે. પ્રશ્ન 6. કયા કયા વચનામૃતોમાંથી સાકાર અક્ષર બ્રહ્મને સમજવા અને કયા કયામાંથી સાકાર અક્ષર બ્રહ્મથી પર ને તેના કારણ, આધાર, વ્યાપક, નિયંતા, દ્રષ્ટા ને આત્મા એવા જે શ્રીજી મહારાજના તેજરૂપ બ્રહ્મ જ્યોતિ જે અક્ષર બ્રહ્મ તેને સમજવા? ઉત્તર 6. પ્રથમના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મને વિશે અન્વયપણે રહ્યા છે એમ કહ્યું છે. તે અક્ષર બ્રહ્મ સાકાર જાણવા. પ્રથમના 21મા વચનામૃતમાં એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવામાં રહે છે એમ કહ્યું છે. તે શ્રીજી મહારાજના પ્રકાશરૂપ નિરાકાર અક્ષરધામ છે. તે મૂળ અક્ષરમાં વ્યાપીને તે મૂળ અક્ષર દ્વારે સૃષ્ટિ કરાવે છે. તે સૃષ્ટિ કરતા મૂળ અક્ષર તે નિરાકાર અક્ષરનું બીજું સ્વરૂપ છે અને તે સાકાર છે. પ્રથમના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજ અક્ષર રૂપે વર્તે છે એમ કહ્યું છે. પ્રથમના 41મા વચનામૃતમાં શ્રીજી મહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે. પ્રથમના 63મા વચનામૃતમાં અક્ષરધામ નામે કહ્યા છે. પ્રથમના 64મા વચનામૃતમાં અક્ષર કહ્યા છે. પ્રથમના 72મા વચનામૃતમાં અક્ષર કહ્યા છે અને ચોથી બાબતમાં અક્ષર બ્રહ્મના આત્મા છે અને તે અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે ને તે અક્ષરથી ન્યારા છે. તે અક્ષર સાકાર જાણવા. સારંગપુરના 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજ અન્વયપણે રહ્યા છે. કાર્યાણીના 8મા વચનામૃતમાં નિર્ગુણ સ્વરૂપ અક્ષરનું આત્મા છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં અક્ષર જેવો થાય એમ કહ્યું છે. લોયાના 4થા વચનામૃતમાં અમારા જેવો થવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી.
લોયાના 7મા વચનામૃતમાં અક્ષરથી પર શ્રીજી મહારાજને કહ્યા છે. લોયાના 10મા વચનામૃતમાં અમે અક્ષરના આત્મા છીએ. લોયાના 13મા વચનામૃતમાં અક્ષરને પણ ભગવાન ન કહેવાય. લોયાના 15મા વચનામૃતમાં અક્ષર કહ્યા છે. લોયાના 17મા વચનામૃતમાં અક્ષરને શ્રીજી મહારાજે પોતાની શક્તિ કહી છે. લોયાના 18મા વચનામૃતમાં અક્ષરનો ભાવ અમારે વિશે આવે એમ કહ્યું છે. અમદાવાદના 4થા વચનામૃતમાં અક્ષરાદિક મુક્તના નિયંતા છીએ. અમદાવાદના 5મા વચનામૃતમાં અક્ષરાદિક મુક્તને નિયમમાં રાખવા સમર્થ છે. અમદાવાદના 6થા વચનામૃતમાં અક્ષરાદિકના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ તે જ આ સત્સંગને વિશે વિરાજમાન છે. પ્રથમના 51મા વચનામૃતમાં તથા પ્રથમના 63મા વચનામૃતમાં તથા સારંગપુરના 17મા વચનામૃતમાં અક્ષરધામ નામે કહ્યા છે. એ વચનામૃતોમાં સાકાર અક્ષર બ્રહ્મ સમજવા. હવે સાકાર અક્ષર બ્રહ્મથી પર ને એનું આત્મા, આધાર, વ્યાપક ને દ્રષ્ટા જે શ્રીજી મહારાજની મૂર્તિના તેજ રૂપ નિરાકાર અક્ષરધામ જે બ્રહ્મજ્યોતિ રૂપ અક્ષર બ્રહ્મ જેમાં કહેલ છે તે વચનામૃતો લખીએ છીએ. પરધારાની પહેલી બાબતમાં સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, અનંત, અપાર, બ્રહ્મ, ચિદાકાશ એ નામે કહેલ છે. પ્રથમના પહેલા વચનામૃતમાં ભગવાનનું ધામ કહ્યું છે. પ્રથમના 7મા વચનામૃતમાં બ્રહ્મ જ્યોતિ નામે કહેલ છે. પ્રથમના 8મા વચનામૃતમાં જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે અમને આવડે છે. પ્રથમના 9મા વચનામૃતમાં પોતાના ધામને વિશે ઐશ્વર્ય તથા મૂર્તિઓ દેખાડે છે. પ્રથમના 12મા વચનામૃતમાં તેજોમય ભગવાનનું ધામ તેને પામે છે. પ્રથમના 18મા વચનામૃતમાં મુક્ત થઈને ધામમાં જાશો. પ્રથમના 21મા વચનામૃતમાં અર્ચી માર્ગે કરીને અક્ષરધામને પામે છે. તથા 7મી બાબતમાં નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મોહોલ કહીએ. તથા અક્ષર તથા અક્ષરધામ નામે કહ્યું છે. તથા 8મી બાબતમાં અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે. પ્રથમના 31મા વચનામૃતમાં અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે. પ્રથમના 37મા વચનામૃતમાં ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. પ્રથમના 40મા વચનામૃતમાં અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય. પ્રથમના 45મા વચનામૃતમાં સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું તેજ છે. પ્રથમના 46મા વચનામૃતમાં સર્વાધાર અને ચિદાકાશ શબ્દેથી કહેલ છે. પ્રથમના 56મા વચનામૃતમાં પરમપદને પામે છે. તથા સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય તો પાપથી છૂટીને બ્રહ્મ મોહોલને વિશે નિવાસ કરે. પ્રથમના 59મા વચનામૃતમાં આ ભગવાન બ્રહ્મ મોહોલાદિક ધામના પતિ છે.
પ્રથમના 60મા વચનામૃતમાં ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ, જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ તે સર્વે ધામના પતિ છે. પ્રથમના 63મા વચનામૃતમાં પોતાની કાંતિએ કરીને અન્વયપણે રહ્યા છે. ત્યાં કાંતિ શબ્દેથી પોતાના પ્રકાશરૂપ ધામને કહેલ છે તથા તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત મુક્ત ભગવાનની સેવાને વિશે રહે છે. ત્યાં અક્ષરધામ શબ્દથી કાંતિ, જે પ્રકાશ તેને કહેલ છે. પ્રથમના 64મા વચનામૃતમાં આત્મા તથા બ્રહ્મ તથા દ્રષ્ટા નામથી કહેલ છે. પ્રથમના 66મા વચનામૃતમાં બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ તે પુરુષોત્તમની મૂર્તિનો છે તથા બીજી બાબતમાં એકાંતિક સંત ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. પ્રથમના 71મા વચનામૃતમાં નિરાકાર અક્ષર બ્રહ્મ, બ્રહ્મપુર, અક્ષરધામ શબ્દથી કહેલ છે તથા ધામ તથા અક્ષરધામ શબ્દથી કહેલ છે. પ્રથમના 72મા વચનામૃતમાં ભગવાન અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. તે શક્તિ શબ્દ શ્રીજી મહારાજના પ્રકાશવાચક છે. પ્રથમના 73મા વચનામૃતમાં પુરુષોત્તમ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના આધાર, જે અક્ષર તે થકી પણ પર છે તથા 9મી બાબતમાં બ્રહ્મથી પર, જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે તથા 10મી બાબતમાં બ્રહ્મનો પ્રકાશ દેખીને પુરુષોત્તમ ભગવાનથી બ્રહ્મમાં અધિકપણું માને. પ્રથમના 78મા વચનામૃતના 9મા પ્રશ્નમાં અક્ષરાતીત છે. 11મા પ્રશ્નમાં આ ભગવાન ને આ સંત બ્રહ્મપુરાદિક ધામના નિવાસી છે. 16મા પ્રશ્નમાં અક્ષરાતીત એવા જે આ પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે ને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે. સારંગપુરના 10મા વચનામૃતમાં ધામ તથા શ્વેતદ્વીપ એ બે નામથી કહેલ છે. સારંગપુરના 11મા વચનામૃતમાં સાધનની ન્યૂનતાવાળો અક્ષરધામને ન પામે. સારંગપુરના 12મા વચનામૃતમાં બ્રહ્મને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અખંડ વિરાજે છે. સારંગપુરના 14મા વચનામૃતમાં ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે છે. સારંગપુરના 17મા વચનામૃતમાં મહાતેજ જેવો થાય. કાર્યાણીના 7મા વચનામૃતમાં પ્રકૃતિ પુરુષ તે અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન તેજ રહે છે. 5મી બાબતમાં અક્ષરધામ શબ્દથી કહેલ છે. કાર્યાણીના 8મા વચનામૃતમાં સગુણ નિર્ગુણ ઐશ્વર્ય શબ્દથી કહેલ છે. લોયાના 3જા વચનામૃતમાં ધામ કહેલ છે અને 3જી બાબતમાં બ્રહ્મમહોલ કહેલ છે. લોયાના 4થા વચનામૃતમાં અક્ષરધામ કહેલ છે. લોયાના 7મા વચનામૃતમાં બ્રહ્મરૂપ થયો તેને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે. લોયાના 10મા વચનામૃતમાં સર્વાત્મા બ્રહ્મ નામે કહેલ છે. લોયાના 12મા વચનામૃતમાં ધામરૂપ અક્ષર તેને વિશે રહ્યો થકો પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે.
લોયાના 13મા વચનામૃતમાં અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે. લોયાના 14મા વચનામૃતમાં તેજના સમૂહમાં દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે. લોયાના 15મા વચનામૃતમાં જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમના તેજમાં ભેદ ઘણો છે. પંચાળાના 1લા વચનામૃતમાં અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા રહ્યાનું ધામ છે. પંચાળાના 2જા વચનામૃતમાં પોતાના આત્માને શુદ્ધ બ્રહ્મરૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું. પંચાળાના 4થા વચનામૃતમાં અક્ષરધામ નામે કહ્યું છે. પંચાળાના 7મા વચનામૃતમાં અક્ષરધામમાં જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આ પ્રત્યક્ષ જાણવું. મધ્યના 3જા વચનામૃતમાં બ્રહ્મ નામે કહ્યા છે. મધ્યના 9મા વચનામૃતમાં અક્ષરધામ નામે કહેલ છે. મધ્યના 10મા વચનામૃતમાં બ્રહ્મરૂપ પોતાની શક્તિ કહી છે અને એ બ્રહ્મને પોતાની કિરણ કહી છે. મધ્યના 11મા વચનામૃતમાં ગુણાતીત જે ભગવાનનું ધામ ત્યાં ગુણથી પર એવું જે ધામ કહેતા મહારાજનો પ્રકાશ તેને ગુણાતીત નામે કહેલ છે. મધ્યના 13મા વચનામૃતમાં એક રસ તેજને આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ નામે કહેલ છે. મધ્યના 22મા વચનામૃતમાં ધામ નામે કહેલ છે. મધ્યના 24મા વચનામૃતમાં અક્ષરધામ નામે કહેલ છે. મધ્યના 25મા વચનામૃતમાં બ્રહ્મપુર ધામ કહેલ છે. મધ્યના 32મા વચનામૃતમાં અક્ષરધામ નામે કહેલ છે. મધ્યના 34મા વચનામૃતમાં ધામ નામે કહેલ છે. મધ્યના 39મા વચનામૃતમાં ચૈતન્યમય ને તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ કહેલ છે. મધ્યના 42મા વચનામૃતમાં અક્ષરધામ કહેલ છે તથા બીજી બાબતમાં અક્ષર બ્રહ્મ કહેલ છે તથા જ્યાં અમારી મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. મધ્યના 47મા વચનામૃતમાં ધામ કહેલ છે. મધ્યના 48મા વચનામૃતમાં પરમપદ તથા શ્વેતદ્વીપ નામે કહ્યું છે. મધ્યના 50મા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ તથા તેજોમય એવું અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન રહ્યા છે. મધ્યના 62મા વચનામૃતમાં ધામ કહેલ છે. મધ્યના 64મા વચનામૃતમાં અક્ષરધામરૂપી તખત તેમાં વિરાજમાન છે તથા ત્રીજી બાબતમાં અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં દેખાય છે. મધ્યના 66મા વચનામૃતમાં અક્ષરધામ કહ્યું છે. મધ્યના 67મા વચનામૃતમાં ધામ કહેલ છે. વડતાલના 9મા વચનામૃતમાં ચિદાકાશને મધ્યે સદા ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. વડતાલના 12મા વચનામૃતમાં અનંત કોટી સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અમદાવાદના 5મા વચનામૃતમાં અક્ષરધામ કહેલ છે. અમદાવાદના 6ઠ્ઠા વચનામૃતના પહેલા પ્રશ્નમાં અક્ષરધામ નામે કહ્યું છે તથા બીજા પ્રશ્નમાં બ્રહ્મ મોહોલ તથા અક્ષર બ્રહ્મ તથા ગોલોક નામે કહ્યું છે. અમદાવાદના 7મા વચનામૃતમાં બ્રહ્મ મોહોલ તથા પુરુષોત્તમનું ધામ નામે કહ્યું છે. અશલાલીના પહેલા વચનામૃતમાં
અક્ષરધામ નામે કહેલ છે. જેતલપુરના ચોથા વચનામૃતમાં નિર્ગુણ ધામ નામે કહેલ છે. જેતલપુરના પાંચમા વચનામૃતમાં અક્ષરધામને પમાડીએ છીએ. છેલ્લાના પાંચમા વચનામૃતમાં ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. છેલ્લાના સાતમા વચનામૃતમાં બ્રહ્મપુર ધામને વિશે ભગવાન સદા સાકાર મૂર્તિ વિરાજમાન છે તથા ધામ શબ્દથી કહેલ છે. તથા ત્રીજી બાબતમાં છતી દેહે જ ધામને પામી રહ્યો છે. છેલ્લાના નવમા વચનામૃતમાં અક્ષરધામ કહ્યું છે. છેલ્લાના 21મા વચનામૃતમાં માયાને તરીને અક્ષરધામને પામે છે તથા છઠ્ઠી બાબતમાં માયા પર દિવ્ય ધામ કહ્યું છે તથા સાતમી બાબતમાં ધામ શબ્દથી કહેલ છે. છેલ્લાના 22મા વચનામૃતમાં ધામ કહ્યું છે. છેલ્લાના 30મા વચનામૃતમાં ચૈતન્યના તેજનો રાશિ છે તેને મધ્યે પુરુષોત્તમ ભગવાન સદા વિરાજે છે. છેલ્લાના 31મા વચનામૃતમાં તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે અને બ્રહ્મરૂપ તેજોમય ભગવાનનું ધામ કહ્યું છે તથા તે અક્ષરધામને ગુણાતીત કહેતા ગુણ થકી પર એવું વિશેષણ આપ્યું છે. છેલ્લાના 33મા વચનામૃતમાં તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા વાસુદેવ ભગવાનને વિશે એ ભક્તને સ્નેહ હોય. છેલ્લાના 35મા વચનામૃતમાં સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે. છેલ્લાના 36મા વચનામૃતમાં પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. છેલ્લાના 37મા વચનામૃતમાં ભગવાનના ધામમાં ભક્તનો આકાર પણ ભગવાનના જેવો છે. છેલ્લાના 38મા વચનામૃતમાં અક્ષરધામને વિશે જે ભગવાનનો મૂળ આકાર છે તે તો મનુષ્યના જેવો છે. છેલ્લાના 39મા વચનામૃતમાં પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે ઇત્યાદિક વચનામૃતોમાં બ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમોહોલ, સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, સર્વાધાર, તેજનો સમૂહ, મહાતેજ, શક્તિ, કાંતિ, અક્ષરધામ, પરમપદ, કિરણ, અક્ષર બ્રહ્મ, બ્રહ્મ જ્યોતિ, એક રસ તેજ, ચિદઘન તેજ ઇત્યાદિક વિશેષણોથી શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામને સમજવું. ઇતિ ગઢડા પ્રથમના 7મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.